સાંજનો સમય માનવજીવનમાં એક સંક્રમણ સમય છે. દિવસના તેજસ્વી પ્રકાશમાંથી ધીમે ધીમે અંધકારનો સફર. આ સમયે પ્રકૃતિમાં પણ શાંતિ છવાઈ જાય છે, પંખીઓ પોતાના ઘોંસલામાં વળગી જાય છે અને માણસને પણ આંતરિક શાંતિ શોધવાની તક મળે છે. પરંતુ શાસ્ત્રો, આરોગ્ય વિજ્ઞાન અને લોકમાન્યતાઓ આપણને ચેતવણી આપે છે કે સાંજે કેટલીક બાબતો કરવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો તેને વિગતે સમજીએ. 1. સાંજે ઝાડુ લગાવવો કે કચરો બહાર કાઢવો. ઘણા લોકો ઘરની સફાઈ માટે સાંજનો સમય પસંદ કરે છે, પરંતુ શાસ્ત્રોમાં તેનો નિષેધ છે. માન્યતા છે કે સાંજ પછી કચરો બહાર કાઢવાથી ઘરની સમૃદ્ધિ અને સુખશાંતિ પણ બહાર નીકળી જાય છે. ઉદાહરણ: ઘણા ઘરોમાં આજે પણ દાદીનાની સાંજ પછી ઝાડુ ન લગાવવાની પરંપરા જાળવે છે. વૈજ્ઞાનિક કારણ: અંધારામાં નાના સિક્કા કે કિંમતી વસ્તુ ફેંકાઈ જવાની શક્યતા રહે છે. 2. નખ કે વાળ કાપવા. સાંજે નખ કે વાળ કાપવા શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં દીવા કે મીણબત્તીથી જ પ્રકાશ થતો. અંધારામાં હાથ કાપાઈ જવાની કે ઈજા થવાની શક્યતા રહેતી. આજના સમયમાં પણ આ આદતને અયોગ્ય માનવામાં આવે છે, કારણ કે સાંજ આરામ અને પ્રાર્થનાનો સમય છે. 3. ખોરાકમાં ભૂલો. સાંજે વધારે તેલિયું, મસાલેદાર અથવા ભારે ખોરાક લેવાથી શરીર પર ખરાબ અસર પડે છે. આરોગ્ય વિજ્ઞાન મુજબ સાંજે શરીરની પચનક્રિયા ધીમી થઈ જાય છે. જો આ સમયે ભારે ખોરાક લેવાય તો એસિડિટી, અપચો, ગેસ અને સ્થૂળતા જેવી સમસ્યાઓ વધી શકે છે. તેના બદલે સાંજે હળવો નાસ્તો, દૂધ, સૂપ કે ફળ લેવું શ્રેષ્ઠ છે. 4. ઝઘડો, રિસામણું કે ઊંચા અવાજે બોલવું. સાંજ એ શાંતિનો સમય છે. ઘરમાં દીવા પ્રગટાવવાનો, પ્રાર્થના કરવાનો અને પરિવાર સાથે સમય પસાર કરવાનો સમય છે. જો આ સમયે ઝઘડો થાય તો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. બાળકના મન પર ખરાબ અસર પડે છે અને પરિવારજનો વચ્ચે અંતર વધી શકે છે. 5. પૈસા ઉધાર આપવા કે લેવા. ધર્મગ્રંથો કહે છે કે સાંજ પછી પૈસા આપવાથી ઘરની સમૃદ્ધિ ઘટી જાય છે. સાંજનો સમય આવક માટે ગણાયો છે, જાવક માટે નહીં. ઉદાહરણ: ઘણા વેપારીઓ સાંજ પછી ઉધાર નથી આપતા. તેઓ માનતા હોય છે કે એ ઘરના ધનને ઘટાડે છે. 6. દેવસ્થાન કે તુલસી પાસે પાણી આપવું. સાંજે તુલસી કે દેવસ્થાને પાણી આપવું મનાઈ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સાંજ પછી દેવી દેવતાઓ આરામ કરે છે. એટલે તુલસીજીને સવારે કે બપોરે જ પાણી અર્પણ કરવું જોઈએ. ઘણા ઘરોમાં સાંજે તુલસીજી પાસે દીવો પ્રગટાવી પ્રાર્થના કરવામાં આવે છે, જે પવિત્ર માનવામાં આવે છે. 7. અવાજથી અશાંતિ ફેલાવવી. સાંજે વાંસળી, સીટી કે મોટો અવાજ કરવો અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ અવાજો નકારાત્મક શક્તિઓને આકર્ષે છે. વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો સાંજ એ આરામનો સમય છે, શાંતિનો સમય છે. મોટો અવાજ પરિવાર અને પડોશીઓને ડિસ્ટર્બ કરે છે. 8. અભદ્ર ટીવી ભાગ્યા મોબાઈલ કન્ટેન્ટ જોવું. આજના સમયમાં સાંજ પછી સૌથી મોટું ખતરું છે મોબાઈલ અને ટીવીનો અતિરેક. જો સાંજનો સમય અભદ્ર ફિલ્મો, સિરીઝ કે નકામી વાતોમાં વેડફાય તો મનમાં નકારાત્મક વિચારો ઘૂસે છે. સાંજનો સમય સારા પુસ્તકો વાંચવા, બાળકોને વાર્તા કહેવા કે આરતી પ્રાર્થના કરવા માટે શ્રેષ્ઠ ગણાયો છે. 9. રાત્રે મોડું સુધી જાગવું. સાંજ પછી સતત મોબાઈલ કે ટીવીમાં મશગુલ રહીને રાત્રે મોડું સુધી જાગવું ખૂબ નુકસાનકારક છે. ઊંઘની લય બગડે છે, શરીરના હોર્મોન બગડે છે. લાંબા ગાળે ડિપ્રેશન, ચીડિયાપણું અને હૃદયરોગ જેવી બીમારીઓનો ખતરો વધી જાય છે. 10. પ્રાર્થના કે આરતી ટાળવી. ઘણા લોકો સાંજનો દીવો કે આરતી કરવાનું ભૂલી જાય છે. પરંતુ શાસ્ત્રો કહે છે કે આ સમયે આરતી કરવી અત્યંત પવિત્ર છે. દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં પોઝિટિવિટી, સુખ અને શાંતિ ફેલાય છે. 11. અભ્યાસ કે કામમાં વધુ દબાણ આપવું. સાંજે દિમાગ થાકેલું હોય છે.
આ સમયે જો આપણે વધારે કઠિન અભ્યાસ કે કામ કરીએ તો દિમાગ પર વધારાનો ભાર પડે છે. સાંજ એ સમય છે હળવી પ્રવૃત્તિઓ, ધ્યાન અને પરિવાર સાથે સમય માટે. ભારે અભ્યાસ માટે સવારનો સમય શ્રેષ્ઠ છે. 12. એકલા ફરવા કે જોખમી જગ્યાએ જવું. ઘણા લોકો સાંજે એકલા બહાર ફરવા જાય છે. પરંતુ શાસ્ત્રોમાં અને અનુભવમાં કહેવાયું છે કે અંધકાર વધતા જોખમ પણ વધે છે. નકારાત્મક શક્તિઓ સાંજ પછી સક્રિય થાય છે એવી માન્યતા છે. વાસ્તવિક રીતે પણ સાંજ પછી અકસ્માત, ચોરી કે ગુનાખોરીની શક્યતા વધે છે. સાંજ એ માત્ર દિવસનો અંત નથી, પરંતુ નવો આરંભ છે. જો આપણે આ સમયે સાવચેતી રાખીએ, ખોટી આદતોમાંથી દૂર રહીએ અને પ્રાર્થના, શાંતિ અને સકારાત્મકતા અપનાવીએ, તો જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકીએ.